ભારતે આજરોજ ફિલિપાઇન્સને શક્તિશાળી બોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની પ્રથમ બેચ ડિલિવર કરી દીધી છે। દેશની સંરક્ષણ નિકાસમાં આને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે એરફોર્સ ફિલિપાઇન્સને ખાસ એરક્રાફ્ટ દ્વારા મિસાઇલો પહોંચાડી છે। આ દરમિયાન ભારત અને ફિલિપાઇન્સના અધિકારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં સંકલન સમિતિ અને બાણુ સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક મળી હતી। આ બેઠકમાં આંદોલન પાર્ટ 2નો આરંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। રાજપૂત સમાજની સંકલન સમિતિએ રાજ્યભરમાં ભાજપનો બોયકોટ કરવા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી। જે અસ્મિતાની લડાઈ લડી રહ્યા હતા એ અમે લોકશાહી ઢબે અમે બધી જગ્યાએ લડાઈ આપી છે અને આપણે જોયું હોય કે અમે અત્યાર સુધીમાં અમારી ગરિમા સાથે જે રીતે લોકશાહીમાં લડાઈ આપવું જોઈએ, આવેદન આપવા જોઈએ, એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા। એક વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોવડી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કરી। સત્તાધારી પક્ષના જે અમારા નેતાઓ હતા એ પણ અમારી પાસે આવ્યા, અમે અમારો અવાજ બનાવીને એમને આગળ મોકલ્યા। એ પછી પણ અમે સીએમ સાથે, એચએમ સાથે અને માન્ય પાટીલ સાહેબ સાથે પણ અમે મુલાકાત કરી। અમારો જે પ્રશ્ન હતો બહેનો દીકરીઓની જે વાચા હતી અમે ત્યાં સુધી પહોંચાડી। 6 થી 7 લાખ જે લોકો હાજર હતા રતન પર, એ સર્વનો અવાજ અમે ત્યાં પહોંચાડ્યો। છતાં પણ કોઈ જગ્યાએ અમારી જે એક આ માંગ હતી, અમારી જે અસ્મિતાનો સવાલ હતો, અમારા જે અસ્તિત્વ પર જે લાંછન લગાડેલું હતું, અમે એક આશા સાથે ચાલતા હતા કે આપણે હિન્દુ રાજ્યની જ્યારે વાત કરતા હોય, રામ રાજ્યની વાત કરતા હોય ત્યારે જો બહેનો દીકરીઓ પર આવો ટિપ્પણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે, અમે એવી આશા સાથે ચાલતા હતા। પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ હવે બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માંગતા। આ લોકશાહી છે, અમે સ્વીકારીએ છીએ, રાજાશાહી નથી। એટલે લોકશાહી ઢબે અહીં લડત ભાઈ શ્રી કરણસિંહ સાહેબે જે આપી આપને માહિતી, એની સિવાયનું આપને માહિતી આપું કે જે પ્રતિક ઉપવાસની વાત કરી તો હું થોડું આપને ડિટેલમાં કહું કે જ્યારે આપણા ઘરે સત્યનારાયણની કથા બેસે, આપણે આજુબાજુના આપણા જે કોઈ સંબંધીઓ છે, એ તો બધા બીજા જ્ઞાતિના પણ છે આપણા મિત્રવર્ગ, એને આપણે આમંત્રણ આપીએ। કથામાં શું થાય, કથામાં ભગવાનનો મહિમા જેની કથાઓ એ સમજાવવામાં આવે। તો જે આ પ્રતિક ઉપવાસ છે એ અમારી માટે કથા સ્વરૂપ છે। અમારી દરેક જિલ્લામાં, તાલુકામાં, ગામડે ગામડે બહેનો 21 બહેનો પ્રતિક ઉપવાસમાં બેસશે આ 18 દિવસ સુધી। અને અમારી બીજી જ્ઞાતિના જે અમારો મિત્ર વર્ગ છે અને આમાં તો સર્વની અસ્મિતાનો સવાલ છે, માત્ર રત્ન સમાજની સ્ત્રીઓનો નથી। એટલે અમે આ દ્વારા એમને પણ એ કહેશું કે આજે અમારી પર આવ્યું છે, આજે અમારી બહેનો દીકરીઓ પર, તો અમારા ઇતિહાસ પર લાંછન લગાડવામાં આવ્યું છે, કાલ સવારના તમારા ઘરે પણ આવશે। એટલે આ જે છે એક નૈતિકતાની અધોગતિ જે થાય છે એની માટેનો આ સવાલ છે। તો આ સર્વ આમાં જોડાય। આજે વાત કરીએ તો હું એવું કહું કે 52,000 જે બૂથ છે એમાં અમારી માટે રૂપાલાભાઈ ઉભા છે। એટલે બીજી કોઈ હવે કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે। વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અમે બહેનો અને બહેનોનું 100% મતદાન થાય। ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા, તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે। કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે 2 વાર માફી 3 વાર, એટલે હવે કદાચ એવો સવાલ ઊભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો પર ટિપ્પણી કરી જાય, અસ્તિત્વ પર લાંછન લગાડી જાય અને પછી 2 વાર માફી માંગી લઈને માફ કરી દેવાના નહીં। રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં। એટલે અમારી લડાઈ આ સિદ્ધિ છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી 26 સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે લડતા છું। અમદાવાદના અસરવા વિસ્તારમાં દાદા હરીની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડી હતી। દિવાલ ધસી પડતા બાજુમાં રહેતા કુલ 5 લોકો દટાયા હતા, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 3 લોકોને ઈજા થતાં સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી। જો કે ફાયરની ટીમ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી લીધા હતા, જેમાં 2 વ્યક્તિઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 3 લોકો બેભાન હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા।
ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશ થતી પ્રતિબંધિત વસ્તુઓ અને નાણાંની હેરફેર અટકાવવા કાર્યરત વિવિધ એજન્સી અધિકારીઓ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી આ બેઠક બાદ મુખ્ય નિર્વાચન અધિકારીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ ચાર્ટર્ડ પ્લેનના આગમન અને પ્રસ્થાન સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે તેમના દ્વારા રજૂ થયેલા ફોર્મ 12નું આદાન પ્રદાન કરવા માટે રાજ્ય કક્ષાના પ્રથમ એક્સચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સચેન્જ મેળામાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ ઉપસ્થિતિ રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. અમિત શાહે કહ્યું કે મેં આજે લોકસભા માટે મારું નામાંકન ગાંધીનગર બેઠક પરથી કર્યું છે. મારા માટે ગૌરવનો વિષય છે કે જે સીટ પરથી આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ અડવાણીજી અટલજીએ કર્યું અને જે સીટ પર સ્વયં નરેન્દ્ર મોદી મતદાતા છે એ સીટ પર પ્રતિનિધિત્વ કરવાનો મોકો મને ભાજપે આપ્યો છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મજાતન ગામે એક અજાણ્યા યુવકનો મૃતદેહ કૂવામાં હોવાની માહિતી વડુ પોલીસ મથકને મળતા પોલીસે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને 1 કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશ 100 ફૂટ ઊંડા કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. જો કે આ યુવક કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે યુવકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. આજે રાષ્ટ્રીય પાર્ટીના 2 ઉમેદવારના નામાંકન ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપમાંથી સી.આર. પાટીલ તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી નૈશદ દેસાઈએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 20 એપ્રિલના રોજ સવારના 11 વાગ્યાથી સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તારીખ 22 એપ્રિલના બપોરના 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. સુરતના ડિંડોલી વિસ્તારમાં હચમચાવી દેતી ઘટના બની છે. પોતાના જ ફ્લેટનો કબજો લેવા જતા મકાન માલિક સહિત 2 પર કોયતાથી હુમલો કર્યો હતો, જેમાં મકાન માલિકના પીઠના ભાગે અને અન્ય એક યુવકના હાથ પર ઘા મારતા હથેળીમાંથી હાથ કપાઈ ગયો હતો, જેને કારણે યુવકનો અંગૂઠો છૂટો પડી ગયો હતો. કોયતો લઈને પાછળ દોડતો ભાડુઆત સીસીટીવી અને મોબાઈલ વિડીયોમાં પણ કેદ થયો છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં વોન્ટેડ અને સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ખાતે આવેલા જંખવાવ ગામનો રહેવાસી આરોપી રિયાઝ મુલતાનીને વ્યારાના ઇન્દુ બ્રિજ પાસેથી જિલ્લા એલસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.